અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં થયેલ ડિમોલેશનનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઈસનપુર વિસ્તારમાં થયેલ ડિમોલેશનનો આ સમગ્ર મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્વેશ રાવલની પ્રતિક્રિયા સામે આવી। ઈસનપુર અમદાવાદનું 3જા નંબરનું મોટું તળાવ છે તેવી પ્રતિક્રિયા આપી। ત્યારે 167 કોમર્શિયલ બાંધકામ પાલા તોડ્યા હતા। સમગ્ર મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે, જ્યારે 925 રહેણાંક બાંધકામ તોડવામાં આવી રહ્યા છે। ડિમોલેશન મામલે પ્રતિક્રિયા આપવામાં આવી, જ્યારે ચોમાસા પહેલા રહેણાંક મકાનોને નોટિસ પાઠવી હતી, જ્યારે દિવાળીને કારણે અમે ડિમોલેશન લેટ કર્યું હતું। ની અંદર કોઈ પણ જાતનું એન્ક્રોચમેન્ટ છે એ ઈચ્છનીય નથી। અચ્છા સર, 2010 પહેલાના કોઈ ડોક્યુમેન્ટ એની માટે કોઈ વ્યવસ્થા? પહેલાં હું તમને એમ કહું કે આ કિસ્સામાં છે ને અમે 2010 કરતાં હાલમાં ભારત સરકારની એક પ્રધાનમંત્રી આવાસ યોજના છે 2.0, જે હમણાં નવી લોન્ચ થઈ છે। રાજ્ય સરકારે અમને એવું કહેવામાં આવેલું છે કે જેવા આવા તળાવ હોય કે રસ્તા હોય એમાં જે કંઈ ડિમોલિશન કરવાના હોય અને એવા લોકોને અનટેનેબલ કહેવામાં આવે, તો આવા અનટેનેબલ લોકો હોય એવા લોકોને રાજ્ય સરકારની આ યોજના હેઠળ આવાસ આપવામાં આવશે। અને તમને એક સારી વસ્તુ કહું કે અહીંયા ડિમોલિશન કરતાં પહેલાં અમે આ બાબતની અહીંના વસતા લોકોને જાણ કરી છે અને એમાંના મોટાભાગના લોકોએ તો અમને પુરાવા પણ આપી દીધા છે। તળાવ ડેવલપમેન્ટની કોઈ વાત? હા, તળાવ ડેવલપમેન્ટની જો વાત કરું તો આ તળાવ આટલું બધું કરવાનું કારણ એવું હતું કે આ તળાવનું ડેવલપમેન્ટ છે ને એ 2025-26ના વર્ષમાં ડેવલપ કરવા માટેનું આયોજનમાં લીધેલું હતું જ, પરંતુ અમે આજે મેં તમને કીધું એને કારણે અમે તાત્કાલિક આવું ડિમોલિશન નહોતા કરી શક્યા અને આ 25-26ના આયોજનમાં લીધેલું છે તળાવ ડેવલપમેન્ટનું। એટલે જેવું આ ડિમોલિશન શરૂ થશે કામ, એટલે અમે તળાવ ડેવલપમેન્ટનું કામ તાત્કાલિક હાથ ધરશું।